બાળકો ખૂબ જ ઠંડીમાં સાપો ઓઢીને સૂતા હતા. તેમની પાસે ઓઢવા માટે ધાબળો ન હતો. એટલામાં એક છોકરાએ બીજા છોકરાને કહ્યું કે જેમની પાસે ઓઢવા માટે સાપો પણ નથી તેમનું શું થતું હશે? મિત્રો, આમાં સમજવા જેવું એ છે કે આપણી પાસે જે છે તેમાં જ સંતોષ માનવો. સંતોષી નર સદા સુખ. કહેવાય છે ને, જિંદગી કેવી જીવો છો ને તે નહીં, પણ જિંદગીમાં કેવું વિચારો છો ને એ બહુ મહત્વનું છે. જય હિન્દ.